ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે એટલે બહુ જ ધ્યાન રાખવાનું. જેમ ઇલેક્ટ્રિસિટી ને ખબર નથી તમને ચોટાડી દે હાડપિંજર કરી નાખે, એમ નીતિ નિયમ સિદ્ધાંત પણ તમને હાડપિંજર તરત કરી નાખે. યસ નો થઈ જાય, યસ બેંક નો બેંક થઈ જાય. કોઈને અધિકાર નથી નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરવાના. તમે કિંગ ઓફ ધ સ્કાઈસ હોય તો શું થઈ ગયું? તમારે ભારત ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર છોડવું પડે. તમે હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના સહારા બન્યા હોય, તો તમારે બે સહારા તિહારમાં 4 વર્ષ રહેવું પડે. 20,000 કરોડ નો માણસ 4 વર્ષ તિહારમાં 2 સહારા. એટલે કોઈ માની ના લેતા કે હું આગુ પાછું કરીને છટકી જઈશ. જે દિવસે ક્લચમાં આવશો ને તે દિવસે ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે એટલે બહુ જ ધ્યાન રાખવાનું. નીતિમત્તા ને વફાદાર રહેવાનું. નીતિમય વ્યક્તિ હોય ને એને કોઈ ચેલેન્જ જ ના કરી શકે. માણસ સાચો છે, આ માણસ પાસે ખોટું નહીં ચાલે. નીતિમત્તા હશે ને પૈસાદાર ને ચેલેન્જ કરી શકાય, બુદ્ધિશાળી ને ચેલેન્જ કરી શકાય, કલા ને ચેલેન્જ કરી શકાય, અનુભવ ને ચેલેન્જ કરી શકાય, વ્યાપક જનસંપર્ક ને પણ ચેલેન્જ કરી શકાય. નીતિમત્તાને તમે ચેલેન્જ નહીં કરી શકો. નીતિમત્તાને ચેલેન્જ કરવા માટે નીતિમત્તા જ જોઈએ.